દેશમાં છેલ્લા ઘણા સમયથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો જે મુદ્દો છે એણે ઘમાસાણ મચાવેલું છે। નમસ્કાર દર્શક મિત્રો, દેશમાં છેલ્લા ઘણા સમયથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો જે મુદ્દો છે એણે ઘમાસાણ મચાવેલું છે અને ખાસ કરીને લોકસભા 2024ની ચૂંટણી પહેલાં આ મુદ્દો જબરજસ્ત ઉછળ્યો હતો। કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધન જાતિગત વસ્તી ગણતરીની તરફેણમાં છે અને આ મુદ્દો વિપક્ષો જબરજસ્ત ઘણા સમયથી ઉઠાવી રહ્યા છે। ઇવન ભાજપના જે એનડીએના સાથી પક્ષો છે એ પણ આ જાતિ આધારિત વસ્તી ગણતરીની તરફેણમાં છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી પોતાનું ક્લિયર કટ સ્ટેન્ડ બહાર નથી પાડ્યું કે વસ્તી ગણતરી કરવા, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માંગે છે કે નથી માંગતું। હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કેરળમાં જે બેઠક મળી એ પછી એક નિવેદન સામે આવ્યું અને આરએસએસે પણ સંમતિ દર્શાવી કે જાતિ આધારિત વસ્તી ગણતરી। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 3 દિવસની બેઠક કેરળના પલક્કડમાં મળી અને સોમવારે ત્રીજા દિવસે બેઠક પૂરી થઈ અને એ બેઠક પૂરી થયા પછી આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે એક મીડિયાને જાણકારી આપી કે આ જે બેઠક થઈ એમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દા ઉપર પણ ચર્ચા કરવામાં આવી। એમણે એમ કીધું કે જાતિ આધારિત વસ્તી ગણતરી સમાજની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકી શકે છે। જાતિગત વસ્તી ગણતરીનો ઉપયોગ છે એ રાજકીય સત્તા અને ચૂંટણી પ્રચાર માટે નહીં હોવો જોઈએ, માત્ર લોકોની કલ્યાણકારી હેતુ માટે આનો ઉપયોગ થવો જોઈએ। ખાસ કરીને દલિત સમાજની સંખ્યા જાણવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી શકાય। મતલબ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એ વાતની સંમતિ આપી કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ। તો આનો મતલબ એમ થાય કે હવે કદાચ ભાજપ પોતાની સ્પષ્ટતા કરે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ। હવે હું તમારી સાથે એ વાત કરું કે આ જાતિ આધારિત વસ્તી ગણતરી એટલે શું। તો દેશની આઝાદી પહેલાં 1872થી 1931 સુધી તમામ જાતિઓનો ડેટા જે છે એ વસ્તી ગણતરીની અંદર આવરી લેવામાં આવતો હતો। 1941માં પણ જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે જાતિનો ડેટા પણ ભેગો કરવામાં આવ્યો, પરંતુ એ વખતે એ ડેટા પ્રસિદ્ધ નહીં થઈ શકેલો। ભારતની આઝાદી પછી 1951થી 2011 સુધી દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી હતી અને 2011માં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે કોંગ્રેસનું કહેવું એમ હતું કે એમણે જાતિ આધારિત વસ્તી ગણતરીમાં જાતિ આધારિત ડેટા તો નહોતા ભેગા કર્યા, પરંતુ એ પછી સર્વે કરેલો અને સર્વે કરેલો જે ડેટા હતો એ અત્યારે સરકાર પાસે છે। 2014 પછી ભાજપની સરકાર આવી અને ભાજપની સરકારે એ ડેટા હજુ સુધી પ્રસિદ્ધ કર્યો નથી। હવે આ જે વસ્તી ગણતરી, જે જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરવામાં આવે છે એમાં દલિતો અને આદિવાસીઓના ડેટા તો છે જ, પરંતુ એ સિવાય અન્ય કોઈ પણ જ્ઞાતિના અલગ રેકોર્ડ રાખવામાં આવ્યા નથી। હવે તમને એક સામાન્ય ભાષામાં એમ સમજાવું કે આપણે એસસી અને એસટી એના ડેટા છે એટલે એ સરકાર એ ડેટા રાખે છે। એસસી એટલે શિડ્યુલ કાસ્ટ જેમાં દલિતો આવે અને એસટી એટલે શિડ્યુલ ટ્રાઇબ જેમાં આદિવાસીઓની સંખ્યા આવે, એટલે દલિત અને આદિવાસીઓની સંખ્યા છે। પરંતુ સૌથી મોટો જે મુદ્દો ઊભો થાય છે એ ઓબીસીમાં એટલે અધર બેકવર્ડ ક્લાસ, અન્ય પછાત જાતિ। આની અંદર સૌથી વધારે મુશ્કેલી આવે છે
કારણ કે એ વાત ક્લિયર કટ નથી થતી કે કઈ કઈ જે જ્ઞાતિ છે એ અન્ય પછાત જાતિમાં આવે છે અને એના ડેટા બી નથી. અને આપણે એ જોયું બી છે કે આને કારણે દેશમાં અનેક મોટા મોટા આંદોલનો થયા. આપણે 2016માં લગભગ ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલન થયું. હમણાં મહારાષ્ટ્રની અંદર મરાઠા અનામત આંદોલન પણ ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં જાટ આંદોલન કેટલી બધી વખત થયું. હવે આ બધા જે છે એ આંદોલન એટલા માટે કરી રહ્યા છે કે એમનું કહેવું એમ છે કે એમને ઓબીસીની અંદર સમાવવામાં આવે. એટલે આ ઓબીસીનો જે ડેટા છે એ બિલકુલ નથી. એને કારણે ભારે મુશ્કેલી ઊભી થાય છે. હવે રાહુલ ગાંધીએ છેલ્લા ઘણા સમયથી આ ઇસ્યુ ઉપાડેલો છે અને એમ પણ કહી શકાય કે રાહુલ ગાંધીની જે માયાજાળ છે એમાં આરએસએસ ફસાઈ ગયું એવું લાગે છે, કારણ કે રાહુલ ગાંધીનો હાથ ઉપર રહ્યો છે. લોકસભા 2024ની ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એવું ઘણી વખત કીધું કે તમે એક વખત જાતિ આધારિત વસ્તી ગણતરી તો કરાવો, તો એને આધારે પછી જે પણ જ્ઞાતિ આધારિત જે વસ્તી હોય એને આધારે પ્રતિનિધિત્વ મળે, એમને તક મળે. અને હમણાં થોડા વખત પહેલાં રાહુલ ગાંધીએ એમ પણ કીધેલું કે જ્યારે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું ત્યારે જેનું હલવા પ્રક્રિયાનો જે હતો એમાં એક પણ દલિત કે આદિવાસી નહોતા એવી વાત રાહુલ ગાંધીએ કરેલી હતી. એટલે રાહુલ ગાંધી તો સતત ને સતત આ મુદ્દો ઉપાડતા રહ્યા છે. આ પહેલાં આરએસએસના વડા મોહન ભાગવતે એક વખત એવું કીધેલું હતું કે દરેક ગામની અંદર સ્મશાન, કૂવો અને મંદિર બધી જ્ઞાતિઓ માટે એક જ હોવો જોઈએ. કોઈ પણ જ્ઞાતિ હોય તો એના માટે અલગ મંદિરની, અલગ કૂવોની, અલગ સ્મશાન ગૃહની, બધાના માટે એક જ. એકચ્યુઅલી આરએસએસનો જે હેતુ છે એ એવો છે કે બધા જે હિન્દુ સમાજના લોકો છે એ બધા એક થાય, બધા એકતા રાખે, એવો એનો આશય છે. પરંતુ ભાજપ અને આરએસએસ કદાચ એવું માને છે કે જો આ જાતિ આધારિત વસ્તી ગણતરી થાય અને એમાં જો ખબર પડે કે કઈ જ્ઞાતિનું વર્ચસ્વ છે તો એક મોટો વિખવાદ ઊભો થવાની શક્યતા છે. કારણ કે પછી તો બધી જ્ઞાતિના લોકોને ખબર પડે કે અમારું વસ્તી વધારે છે તો અમે પણ રાજકારણની અંદર માંગ કરીશું, અમે પણ અમારા ઉમેદવારોને ઊભા રાખીશું. હવે આરએસએસે જે વાત કરી છે કે આ જે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો એમાં વાંધો નથી, પરંતુ એ કલ્યાણકારી ઉપયોગ માટે હોવું જોઈએ, એ ચૂંટણી પ્રચાર માટે એ ન હોવું જોઈએ. પરંતુ આનો સીધો મતલબ એમ છે કે એ શક્ય બનશે જ નહીં. જાતિ આધારિત વસ્તી ગણતરીના ડેટા આવે તો એના ઉપર ચૂંટણી પ્રચારમાં એનું રાજકારણ થવાનું જ છે, એનો પ્રચાર થવાનો છે, એ અટકાવવું જ મુશ્કેલ છે. કારણ કે જે બી જ્ઞાતિના લોકોને ખબર પડશે એ પછી બધી જ માંગ કરશે, પોતાના ઉમેદવારોનું, પોતાનું સંગઠન મજબૂત કરવાની બધી જ વાતો કરશે. એટલે આ મુદ્દો વધારે પેચીદો બની રહ્યો છે. હવે આ આરએસએસે જ્યારે કીધું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ દબાણ આવી શકે અને આ મુદ્દાનું આગળની અંદર ડેવલપમેન્ટ આવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.